વિદ્યાર્થી મિત્રો, તો શું ગુજકેટ એક્ઝામ કેન્સલ થઈ ગઈ? ગુજકેટ એક્ઝામ હવે નહીં લેવાય? તો શું છે ગુજકેટની સાચી માહિતી? ગુજકેટ એક્ઝામ 2026 છે કે નહીં? ક્યારે ફોર્મ આવશે? ક્યારેની એક્ઝામ છે? ક્યારેનું રિઝલ્ટ આવશે? અને એના ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયો તમને મળવાની છે મિત્રો. તો તમે યુટ્યુબ પર વિડીયો સર્ચ કરજો ગુજકેટ માટેનો. તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ ડિટેલ એટલે કે બોર્ડનું ફોર્મ ગુજકેટનું ક્યારે આવશે, ક્યારેની છેલ્લી તારીખ છે, કઈ પ્રોસેસ છે, ક્યારે ભરાશે, ક્યારે એક્ઝામ આવશે અને ગુજકેટનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે, તમામ ક્વેશ્ચનનો આ વિડીયોમાં તમને સંપૂર્ણ જવાબ મળવાનો છે મિત્રો. તો વિડીયો શરૂ કરીએ પહેલા વિડીયો મિત્રો સાવ લાગે તો વિડીયો લાઈક કરજો અને ચેનલ પર નયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો ગુજકેટ એક્ઝામ છે કે નહીં? તો ગુજકેટ એક્ઝામ 2026 લેવાની છે, કન્ફર્મ છે. એનું નોટિફિકેશન મિત્રો નવેમ્બર એટલે કે લગભગ 10 થી 20 નવેમ્બર 2025 માં એટલે કે આવનારા મહિને 10 થી 20 નવેમ્બર 2025 એટલે કે લગભગ આજે આ વિડીયો શૂટ થઈને અપલોડ થશે એટલે લગભગ 25 દિવસની અંદર આનું નોટિફિકેશન આવી ગયું હશે. ત્યારબાદ ક્વેશ્ચન બીજો, તો એનું ફોર્મ ક્યારે ભરાશે? તો મિત્રો એનું ફોર્મ ભરાશે દીકરાઓ, તમને વાત કરીએ તો એનું ફોર્મ ભરાશે ડિસેમ્બર 10 કે 15 પછી ઓનલાઈન પ્લેટફોર્મ પર, ઓનલાઈન એની વેબસાઇટ પર એનું ફોર્મ ભરાવું રહેશે અને એનો જે નોમિનલ ચાર્જીસ હોય ચાર્જીસ તમારે ઓનલાઈન એનો પે કરવાનો હોય. ત્યારબાદ એની છેલ્લી તારીખ કઈ? આ ક્વેશ્ચન પર ઘણા વિદ્યાર્થીઓ મનમાં હતો. તો મિત્રો ગુજકેટના ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારથી લઈને લગભગ એપ્રોક્સ હું તમને કહું છું, ટેન્ટેટિવ કહું છું, જે માહિતી મને સૂત્રો દ્વારા મળી છે એ સૂત્રોના આધારિત માહિતી પરથી તમને કહું છું કે 10 થી લગભગ 15 જાન્યુઆરી 2026 10 થી 15 જાન્યુઆરી 2026 સુધી મિત્રો આની પ્રોસેસ ચાલુ રહેશે. ત્યાં સુધી તમે ગુજકેટના ફોર્મ સંપૂર્ણ રીતે સાહિત્ય શાંતિથી ભરી શકો છો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન હતો ગુજકેટ એક્ઝામ આવશે ક્યારે? તો પછી તો ગુજકેટની એક્ઝામ મિત્રો આવશે ક્યારે કહેતા પહેલા કહી દઉં, ગુજકેટની એક્ઝામ મિત્રો ધોરણ 12 સાયન્સમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ પછી એ ગ્રુપના હોય, બી ગ્રુપના હોય, એટલે કે એ ગ્રુપના હોય તો મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બી ગ્રુપના હોય તો મિત્રો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, આ તમામ વિદ્યાર્થીઓ માટે મિત્રો એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે. એક્ઝામ 12 સાયન્સના વિદ્યાર્થીઓને અપાય છે, જેનું આપણે વાત કરી તે મુજબ ડિસેમ્બરમાં ફોર્મ આવે, જાન્યુઆરી 15 કે 10 સુધીની અંતિમ તારીખ હોય. એક્ઝામ મિત્રો ક્યારે આવશે? તો એક્ઝામ છે મિત્રો એની આપણે એપ્રોક્સ કહીએ તો માર્ચ 2026 ના એન્ડ એટલે કે અંતિમ દિવસોમાં એટલે કે લગભગ 29-30 ની આસપાસ અથવા એની એક્ઝામ આવશે મિત્રો 1 થી 10 એપ્રિલ વચ્ચે 2026 માં એની એક્ઝામ. રિઝલ્ટ તો મિત્રો એક્ઝામ રિઝલ્ટ આવશે મિત્રો જ્યારે ધોરણ 12 સાયન્સ ની તમે જે ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી જે એક્ઝામ ચાલવાની છે એ એક્ઝામ તમે આપો છો. એ એક્ઝામની સરસ રીતે તમે આન્સર લખેલી હશે, આન્સર શીટ ચકાસણીનું કાર્ય પૂર્ણ થઈ જાય. એ પૂર્ણ થઈ જાય ત્યારે એની સાથે જ એટલે કે લગભગ એપ્રિલના અંતિમ અઠવાડિયામાં કાં તો મેના પ્રથમ સપ્તાહમાં, એપ્રિલના અંતિમ અઠવાડિયામાં કાં તો મેના પ્રથમ સપ્તાહમાં આનું સાચું રિઝલ્ટ એટલે કે રિઝલ્ટ મિત્રો ઓનલાઈન પ્લેટફોર્મ પર સવારે 7, 8 કાં તો 9 વાગ્યાની આસપાસ જોવા મળતું જ હોય છે. એટલે તમે તમારા જે સીટ નંબર હોય, બોર્ડનો સીટ નંબર અલગ રહેશે મિત્રો, ગુજકેટનો સીટ નંબર અલગ હશે, બંને રિસિપ્ટ પણ અલગ આવશે અને બંનેની માર્કશીટો પણ તમને ઓનલાઈન અને જોડે ઓફલાઈન બંને રૂપમાં અલગ અલગ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ગુજકેટની એક્ઝામ મિત્રો કયા દિવસે લેવાશે? તો મિત્રો ગુજકેટની એક્ઝામ કઈ રીતે લેવાશે? તો ગુજકેટની એક્ઝામ મિત્રો યાદ રાખો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ત્યારબાદ બપોરે 1:30 થી 2:30 બાયોલોજી વિષય એટલે કે જીવ વિજ્ઞાન, એટલે બી ગ્રુપના વિદ્યાર્થીઓને સવારે, એ ગ્રુપના વિદ્યાર્થીઓને પણ સવારે, એ ગ્રુપ બી ગ્રુપ બંનેના હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી 10 થી 12 આપવાની અને એ વિદ્યાર્થીને મિત્રો જ્યારે બાયોલોજીની એક્ઝામ આપવાની આવે છે, બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે તેમને 1:30 થી 2:30 સમય દરમિયાન તે એક્ઝામ એ સેન્ટર પર મિત્રો સેન્ટર નથી બદલાવાનું, સેન્ટર એ જ રહેશે, એ સેન્ટર પર તમારે એક્ઝામ આપવાની છે.
જેની રિસિપ્ટમાં તમને બધું મેન્શન કરીને આપેલું જ હશે. અને જે એ ગ્રુપના બાળકો છે, એટલે કે જે મેથ્સ લીધેલું છે બાળકો, જે એન્જિનિયરિંગના બાળકો છે, એ લોકોની એક્ઝામ મેથ્સની સવારે એમની પણ જોડે જોડે જ બાયોલોજી અને મેથ્સ એટલે એ ગ્રુપ બી ગ્રુપના બંને જે સ્ટુડન્ટો છે એમની જોડે જ ફિઝિક્સ કેમેસ્ટ્રી કન્ડક્ટ થશે. પણ જે આપણે મેથ્સના બાળકોની એક્ઝામ છે મિત્રો કન્ડક્ટ થશે બપોરે 3 થી 4 વાગે દરમિયાન. આ એક્ઝામ માર્કિંગ સિસ્ટમ કેવી હોય મિત્રો? માર્કિંગ સિસ્ટમ એવું છે કે જો તમારો આન્સર સાચો હશે તો તમને 1 માર્ક મળશે. જો આન્સર નહીં લખો તો બટ ઓબ્વિયસલી 0 જ હોય. લખ્યો છે સાચો છે તો 1 માર્ક, લખ્યો નથી તો બટ ઓબ્વિયસલી 0 હોય. પણ જો તમે લખેલો છે અને ખોટો પડ્યો છે તો જો તમે લખેલો છે અને ખોટો પડ્યો છે તો -0.25 -0.25 માર્ક્સ એમાં કટ ઓફ થતા હોય છે. આગળ વાત કરીએ મિત્રો, ગુજકેટની એક્ઝામ માટે ખાસ માહિતી યાદ રાખજો કે દરેક વિદ્યાર્થીએ ગુજકેટની જે OMR સીટ જે તે સ્થળ ઉપર જે સેન્ટર આવેલું, જે સ્કૂલમાં તમારો નંબર હોય ત્યાં તમને પ્રોવાઈડ થતી હોય ત્યાં માત્ર અને માત્ર તમારે બ્લેક પેનથી જ મિત્રો OMR ફિલઅપ કરે છે. આ વાત યાદ રાખજો, બ્લેક क्या बात है सर, क्या પેનથી જ OMR ફિલઅપ કરે છે, જેથી જે સ્કેનિંગ મશીનમાં તમારું જે OMR સીટ હોય પ્રોપરલી ફિનિશિંગ સાથે ક્લિયરિટી સાથે ચેક થાય તો તેથી તમને એના પ્રોપરલી જે માર્ક્સ મળવા તે મળી શકે. આગળ વધીએ, શું અભ્યાસક્રમ હોય તો મિત્રો ગુજકેટના જે એક્ઝામ તમે આપવાના છો એ ગ્રુપના બી ગ્રુપના તમામ બાળકોને એમના અભ્યાસક્રમની વાત કરી દઈએ તો ધોરણ 12 સાયન્સનો જે સિલેબસ છે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમનો એ તમામ વિદ્યાર્થીઓ મિત્રો આ એક્ઝામ આપી શકશે. અને પેપર પણ મિત્રો એ લોકોને જે પણ મીડિયમ હોય તે મીડિયમમાં પેપર નીકળતા હોય છે. તો આ તે મિત્રો ગુજકેટની નોટિફિકેશનથી લઈથી ગુજકેટનું રિઝલ્ટ ક્યારે આવશે, એનો સિલેબસ શું હોય અને એની અંતિમ તારીખ કઈ છે તેની તમામે તમામ માહિતી મેં આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયો કેવો લાગે તો વિડીયો લાઈક કરજો અને ચેનલ પર નયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે મિત્રો હું કરું છું એડિટિંગ. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક અને